નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સબ્જેક્ટ એકાઉન્ટ નામાના મૂળ તત્વો એમાં આપણે લાસ્ટમાં જે પારિભાષિક શબ્દો એમાં આપણે છેલ્લે દેવું એટલે શું એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીનો પારિભાષિક શબ્દ નંબર 35 છે પડતર. કોસ્ટ જેને કહેવાય તો કે પડતર આપણે શબ્દ સાંભળ્યો તો કે પડતર આપણે કઈ પડતર કિંમત કેટલી કે ભાઈ આ વસ્તુની પડતર કેટલી છે તો કે પડતર એટલે શું તો કે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે કે સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચનો સમાવેશ થાય એ ખર્ચના સરવાળાને શું કહેવાય પડતર કહેવામાં આવે છે. પડતર એટલે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે થતા ખર્ચનો સરવાળો એટલે શું કહેવામાં આવે પડતર. કોઈ પણ તમે વસ્તુ તૈયાર કરો છો એ વસ્તુ તૈયાર કરવા માટે કે પછી સેવા પૂરી પાડવા જે કહેવાય એ સેવા પૂરી પાડવા માટે તમે જે ખર્ચ કરો છો એ તમામ ખર્ચનો સરવાળો જેને પડતર કહેવામાં આવે છે. કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે તો કે તમે એક પેન બનાવો છો. શું બનાવી છે? પેન. તો કે પેન બનાવવા માટે તમારે મજૂરી લાગે, કારખાને મજૂરી લાગે. ત્યાર પછી પેન બનાવવા માલ સામાન લઈ આવો જુદો એના માટે પ્લાસ્ટિક લઈ આવો, પછી લાઈટ ભાડું હોય તો ભાડું, આવા અલગ અલગ ખર્ચ થતા હોય. પેનની કિંમત તો ભાઈ 2 રૂપિયા છે, પણ એ પેનની કિંમત 2 રૂપિયા નક્કી કરી ક્યારે તો કે પહેલા જે એક પેન બનાવે છે અથવા તો એ અમુક જથ્થાની માહિતી એકત્રિત કરશે કે ભાઈ આપણી પેન બનાવવા માટે એક પેન પાછળ પૈસા 20 પૈસા મજૂરી લાગે. જે મજૂર દ્વારા કામ કરે 20 પૈસા મજૂરી લઈએ. આપણે જે માલ સામાન લઈએ છે 70 પૈસાનો આપણે માલ સામાન લઈએ છે. છરો હોય પેનનો અંદર સાઈ ભરો જે કહેવાય તે ઉપર જે પ્લાસ્ટિક છે ભાઈ 20 પૈસાનો પ્લાસ્ટિકનો ખર્ચ થાય છે. એક પેન પાછળ તો કે 15 પૈસાનો લાઈટ બિલ થાય છે. એક પેન પાછળ 15 પૈસા ભાડું લાગે છે. 70 90 10 તો કે 1.30 પૈસા જેટલો એક પેન વાળો કે આટલો ખર્ચ થતો. તો આ શું કહેવાય પડતર. પડતર છે ભાઈ તમે કોઈ પણ વસ્તુ જે બનાવો છો એ વસ્તુ પાછળ તમે જે કઈ ખર્ચ કરો છો એ દરેક ખર્ચનો સરવાળો થઈને એની પડતર કહેવાય. આ પેનની પડતર કેટલી થઈ 1.30 પૈસા. પછી પેન તમે 2 માં વેચો 1.5 રૂપિયા વેચો એ પછીની વાત છે. પડતર કહેવાય એ વસ્તુ બનાવવા માટે જે વસ્તુ તમે તૈયાર કરો છો એ વસ્તુ તૈયાર કરવા માટે જે કઈ ખર્ચ લાગતા હોય એ ખર્ચનો સરવાળો જેને પડતર તરીકે ઓળખવામાં આવે છે. કે આ એક પેન બનાવવી છે તો એ પેન પાછળ આટલો ખર્ચ લાગે. એમાં જે મજૂરો કામ કરે છે એ લોકોની મજૂરી 20 પૈસા લાગે છે, માલ સામાન 70 પૈસાનો પકડે છે, પ્લાસ્ટિક 20 પૈસા જે લાઈટ બિલ લાગે છે, પછી ભાડું 15 પૈસા લાગે છે. પછી આ છે અન્ય ખર્ચ હોય તો એ પણ ખર્ચ મળે યંત્ર બસાતું હોય તો એને ખર્ચ 10 પૈસા છે ભાઈ આપણે એનો ખર્ચ અલગ કાઢવો પડશે. કે ભાઈ અન્ય ખર્ચ લોકલ ખર્ચ જ્યાં બધા ખર્ચનો સમાવેશ થઈ જતો હોય તો કે એવો તે આપણે આટલા પૈસામાં પડે છે
તો કે જે કેટલા રૂપિયામાં તૈયાર થઈ એને શું કહેવામાં આવે છે? પડતર કહેવામાં આવે છે. તમે પડતર વિશે અભ્યાસ કર્યો, તમે શબ્દ પણ સાંભળેલો હોય કે પડતર શું કહે છે? આ વસ્તુ પડતર. ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે વાઉચર. વાઉચર એટલે ટૂંકમાં કેવું હોય તો વાઉચર એટલે બિલ. વાઉચર એટલે શું? એક પ્રકારનું બિલ. વાઉચર એ ધંધાકીય એકમ માટે એક લેખિત દસ્તાવેજ છે, લેખિત પુરાવો છે. લેખિત શું છે? પુરાવો. જેના આધારે વાઉચરના આધારે તમે વ્યવહારનો પ્રકાર જાણી શકો છો, શેના અંગેનો વ્યવહાર છે એ પણ આપણે જાણી શકીએ છીએ. કે વાઉચર એટલે ટૂંકમાં શું કહેવાય? વાઉચર એટલે બિલ કહેવાય. વાઉચર એટલે શું? બિલ. આપણે કોઈ પણ જગ્યાએ વસ્તુ લઈ, કોઈ પણ દુકાનદાર વસ્તુની ખરીદી કરો તો વેપારી એકમ તમને શું આપે? બિલ આપે. એ બિલ શેની નિશાની છે? શેનો પુરાવો થયો? તો કે ભાઈ આપણે એ વ્યક્તિ પાસેથી વસ્તુ લીધે છે, આપણે આપણા પાસે શેનું બિલ થયું? ખરીદીનું બિલ થયું. વેપારી માટે શેનું બિલ થયું? એને વેચાણ બિલ. તો વાઉચર એટલે શું કહેવામાં આવે છે? બિલ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાઉચર વ્યવહાર બે પ્રકારના હોય, રોકડ અને ઉધાર. તમે જોયું હોય, તમે કોઈ બિલ લીધેલું હોય કોઈ પાસેથી, તો ઉપર લખ્યું હોય કેશ મેમો કે ડેબિટ મેમો. કેશ એટલે રોકડ વ્યવહાર, ડેબિટ એટલે તો કે ઉધાર વ્યવહારની નિશાની થઈ. ઉપર બિલમાં લખ્યું કેશ મેમો કે ડેબિટ મેમો. પછી બિલ અલગ અલગ પ્રકારના, ખરીદીનું બિલ હોય, વેચાણનું બિલ હોય, આવકનું બિલ હોય, ખર્ચનું બિલ હોય. તો કે અલગ અલગ પ્રકારના બિલ પર તમને કીધું શેનો વ્યવહાર છે. આપણી પાસે ખરીદી બિલ આપણી પેઢીના ઉપર હોય તો આપણે ખબર પડે કે આપણે વેચાણ કર્યું છે. આ બિલ શેનું છે? વેચાણ. કોઈ પેઢી આપણે કોઈ પાસેથી માલ સામાનની ખરીદી કરતી તો સામેની વ્યક્તિ આપણને બિલ આપે, તેના પરથી આપણે ખબર પડે કે ખરીદી કરી છે, ખરીદીનું બિલ છે. તો એ બિલ જોયા કે બિલમાં એમાઉન્ટ લખી હોય, પછી જીએસટી આવતો હોય ત્યારે કેટલા જીએસટી છે, એમાં નામ હોય, કયા બિલ તો તમે બિલના નમૂના ઘણા જોયા હોય. પછી હું ખર્ચના આવકના ખર્ચના વાઉચર હોય, નાની ચિઠ્ઠી હોય કે ભાઈ આવક થઈ હતી ખાલી દર્શાવી રૂપિયા મળ્યા હોય તો સહી કઈ ડિસ્કાઉન્ટ માંગી દે સામેની વ્યક્તિને. એ એવો પુરાવો દર્શાવે કે ભાઈ આપણને આવક થયેલી છે. તો બરાબર છે. તો આવકના પણ જેને કહેવાય તો કે બિલ હોય છે. ખર્ચના એટલે વાઉચર એટલે શું કે ભાઈ એક પ્રકારનો પુરાવો કે ભાઈ જેના ઉપરથી પ્રકારનો કાગળ છે, જેના ઉપરથી નક્કી કરી શકીએ છીએ કે કયા પ્રકારનો તો કે વ્યવહાર થાય છે. વ્યવહારના પ્રકાર વિશે તમને માહિતી મળે છે. વ્યવહાર રોકડ છે કે ઉધાર છે, ઈ આ વ્યવહાર કયો શેનો છે? ખરીદીનો છે, વેચાણનો છે, આવકનો છે કે ખર્ચનો. એ વાઉચર ઉપરથી તમે જાણી શકો છો. એટલે વાઉચર એટલે પ્રકારનું બિલ. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરી તો કે વટાવ શું છે? તો કે વટાવ. વટાવ એટલે શું? આપણે શબ્દ સાંભળ્યો હોય ડિસ્કાઉન્ટ. શું શબ્દ સાંભળ્યો હોય? ડિસ્કાઉન્ટ. આપણે ઘણી બધી જગ્યાએ શબ્દ સાંભળતો ડિસ્કાઉન્ટ આપો. વટાવ એટલે શું? ડિસ્કાઉન્ટ ને વટાવ સાથે સરખાવવામાં આવે છે. આપણે આ શબ્દ સાંભળ્યો છે. આપણે ઘણી જગ્યાએ
બજારમાં ખરીદી કરવા જતા હશો, ત્યાં શબ્દ હોય કે ભાઈ ડિસ્કાઉન્ટ 15%, દિવાળી આવે છે 10%, આટલા વસ્તુની ખરીદી પર ડિસ્કાઉન્ટ. તો કે ડિસ્કાઉન્ટ એટલે વટાવ. ડિસ્કાઉન્ટ આપણે શું કહીએ ભાઈ? વટાવ કહેવાય છે. તો કે વટાવ શબ્દની ખરીદ વેચાણ નથી કર્યું. તો કે વટાવ શબ્દ વટાવ એટલે શું? કે ખરીદી કે વેચાણ નથી. ખરીદી કે વેચાણમાંથી રકમમાંથી અમુક શરતો આધીન અમુક રકમ તો કે બાદ કરવામાં અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે એને શું કહેવામાં આવે છે? વટાવ. ટૂંકમાં કુલ રકમમાંથી જે રકમ બાદ કરવામાં આવે તેને વટાવ. વટાવ એટલે શું? ડિસ્કાઉન્ટ. શું કહેવાય છે? ડિસ્કાઉન્ટ. તો કે ડિસ્કાઉન્ટ આપણે ખબર છે તો કે ખરીદી કે જે વેચાણ કરતા, આપણે ખરીદી કરતા હોય કે આપણે કોઈ વેચાણ કરતા હોય તો જે રકમ છે એમાં તમારી જે શરતો હોય એ શરતને આધીન તમે અમુક રકમ જે બાદ કરી દો છો અને માત્ર પછી ચોખ્ખી રકમ જ ચૂકવવામાં આવે છે. એટલે કે જે કુલ રકમ છે એ રકમમાંથી તો કે અમુક રકમ જે બાદ કરવામાં આવે છે એ રકમને શું કહેવામાં આવે છે? વટાવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે રકમ ચૂકવવામાં આપણે આવતી હોય એ રકમ ચૂકવવાની હોય એમાંથી અમુક રકમ તમને બાદ કરી ડિસ્કાઉન્ટ. એટલે કે આ વેપારી શું કહેવાય? ઓફર કહેવાય. આપણે જોતા કે શરત હોય, ઘણી જગ્યાએ જોતા હોય કે ભાઈ દિવાળી હતી તો લઈ ગઈ ભાઈ મેગા ઓફર, આટલા તારીખ સુધી જ મર્યાદિત ડેટ લઈ ગઈ ભાઈ 1 તારીખથી 15 તારીખ મોનસૂન ઓફર. ચોમાસાની અંદર લખેલું હોય મોનસૂન ઓફર માત્ર 10 દિવસ માટે, આ તારીખથી 8 તારીખ સુધી ખરીદી કરો 20% ડિસ્કાઉન્ટ મેળવો. એની તારીખ નથી હોય, આટલી તારીખમાં જ તમારે ખરીદી કરવાની. એ તારીખ પૂરી થઈ જાય તમને ઓફર પછી મળે નહીં. એટલે કે બિગ ધમાકા ઓફર, એક વસ્તુ લ્યો 50% ડિસ્કાઉન્ટ મેળવો નિયત સમય મર્યાદા પૂરતી. તો કે વટાવે શું કે તમે અહીં જે ઓફર ડિસ્કાઉન્ટ ની જે ઓફર જોતા હો કે ભાઈ વેપારી જેને કહેવાય કે આપણને અમુક જે રકમ છે એમાંથી બાદ કરી દે. દાખલા તરીકે આપણે કહીએ 10,000 રૂપિયાની ખરીદી કરી છે અને 10% ડિસ્કાઉન્ટ હોય તો આપણે જે તે બાદ ચોખ્ખી રકમ કેટલી ચૂકવણી થાય? 9,000 રૂપિયા. આજે 10% આપણે આ શું મેળવ્યું કહેવાય? ડિસ્કાઉન્ટ. વટાવ કે ભાઈ તમે જે અહીંયાથી ખરીદી કરો છો એની જે ટોટલ રકમ લઈ ગઈ ભાઈ 10% ડિસ્કાઉન્ટ, તો તમે 20,000 રૂપિયાની વસ્તુ લ્યો તો 10% 2,000 શું થઈ જશે? બાદ કરી દે. અમુક પછી શરત થઈ ગઈ ફરજિયાત તમારે ઓછામાં ઓછી 1000 વસ્તુની ખરીદી કરો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. ફરજિયાત 1000 રૂપિયા તો લેવું જ પડે. 500 રૂપિયા હોય તો તમને વટાવ આપે નહીં. એટલે વટાવ એટલે શું? ડિસ્કાઉન્ટ. કે ભાઈ આપણે જે
લાલચ થઈ શું થઈ કે ડિસ્કાઉન્ટ આપણી પાસે ગ્રાહકો વધુ ને વધુ આવે એટલે બતાવે તમને ડિસ્કાઉન્ટ એક પ્રકારની લાલચ થઈ આપણે ક્રેડિટ કાર્ડ જોતા હોય બજારમાં જતા વાંચી કે અહીંયા 20% ડિસ્કાઉન્ટ સીધા એ દુકાનમાં ડિસ્કાઉન્ટ છે 20% હાલો એક ચક્કર મારો કે ભાઈ 1000 રૂપિયાની વસ્તુ લીધી 20% ડિસ્કાઉન્ટ બસ એટલે આપણે ફાયદો થયો ટૂંકમાં વટાવ એટલે શું ડિસ્કાઉન્ટ કે જે રકમ છે એ રકમમાંથી અમુક રકમ જે બાદ કરી દેવામાં આવે છે એને શું કહેવામાં આવે છે વટાવ તરીકે ઓળખવામાં આવે છે કે કુલ રકમ જે છે એમાં તમે જેટલી રકમ ઓછી ચૂકવેલી છે એ તમારા માટે શું થયું વટાવ આપણે 10000 ની કેરી કરવા ચૂકવવાના કેટલા થતા હતા 10000 રૂપિયા આપણે 10000 રૂપિયા નો ચૂકવતા 10000 માંથી જે તમે 1000 રૂપિયા જે આપણે ઓછા ચૂકવ્યા કર્યું કેટલા 9000 રૂપિયા તો જે રકમ ઓછી ચૂકવેલી છે 10000 માંથી તો કે તમે જે રકમ ઓછી ચૂકવેલ હોય એને તો કે વટાવ કહેવામાં આવે છે શું કહેવાય છે વટાવ હવે વટાવ જે છે એ બે પ્રકાર છે કેટલા પ્રકારના છે બે એક વેપારી વટાવ કે વટાવ વેપાર અને બીજો છે રોકડ વટાવ કેવો વટાવ વેપારી વટાવ અને રોકડ વટાવ તો કે વેપારી વટાવ એટલે શું અને રોકડ વટાવ એટલે શું વટાવના પ્રકાર કેટલા છે બે વેપારી વટાવ અને રોકડ ડિસ્કાઉન્ટ શબ્દ આપણે સમજીએ વટાવ એટલે શું કે ભાઈ ખરીદી કે વેચાણ સમયે જે કુલ કિંમત હોય એમાં તો કે અમુક રકમ જે બાદ કરી દે છે જેને આપણે શું કીધું વટાવ કીધું પણ વટાવના બે પ્રકાર છે વેપારી વટાવ અને રોકડ વટાવ તો કે વેપારી વટાવ એટલે કેવો તો કે વેચાણના સમયે જે વટાવ આપવામાં આવે એને કહેવાય વેપારી વટાવ કેવો કહેવાય વેપારી વટાવ જ્યારે વેચાણ કરે એ સમય જે વટાવમાં તમને જે રકમ કાપી દેવા છે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ તમને જે બાદ કરી દેવાય છે એને કહેવાય વેપારી વટાવ જ્યારે વેપારી વેચાણ કરે છે એ જ સમયે તમને જે રકમ બાદ કે જે વટાવ આપે છે જે ડિસ્કાઉન્ટ કાપી દે છે એને કહેવાય વેપારી વટાવ કેવો વટાવ કહેવાય છે વેપારી વટાવ તો આ વટાવ વેપારી જે વેચાણ કરશે પછી તમે ઉધાર લીધો તોય ભલે રોકડે વ્યવહાર સાથેના કોઈ નિષ્ફળ નથી રોકડે હતા તે ભલે ઉધાર હતા તે ભલે વેચાણના સમયે જે વટાવ તમને આપે જે ડિસ્કાઉન્ટ કાપી આપે જે રકમ તમને બાદ કરી દે છે એને વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે તમે 10000 રૂપિયાની વસ્તુ લીધી માનો કે 10000 ની કોઈ પણ ફર્નિચર તમે લીધું એ મોલની અંદર 10% ડિસ્કાઉન્ટ ની ઉપર હતી કેટલા ટકા 10% તો તમને 1000 રૂપિયા શું કહી દેશે બાદ તો તમારા રૂપિયા આપવાના કેટલા 90 તો કે જ્યારે તમે ખરીદી તમે કરી તમને જે આ વટાવ આપ્યો આ કેવો વટાવ કહેવાય વેપારી વટાવ કેમ કે તમને વેચાણ વેપારી જ્યારે વેચાણ કરે છે એ જ સમયે તમને આ વટાવ આપે એ જ સમયે તમને રકમ જેને કહેવાય કે બાદ કરી દે તો આને કેવો વટાવ કહેવાય વેપારી વટાવ કે જે સમયે કોઈ પણ ગ્રાહક ખરીદી કરે પછી રોકડેથી કરે તો ભલે કે ઉધારમાં ખરીદી કરે પણ એ જ સમયે જે રકમ બાદ કરી દેવામાં આવે એને વેપારી વટાવ કહેવામાં આવે છે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી જે વેપારી બાદ કરે ચોપડે ક્યાંની નોંધ કરવામાં આવતી નથી એટલે કે આનું નામ ક્યાંય લખવામાં આવતું
નથી, વેપારીનો ચોપડે નોંધ થાય નહીં, એટલે કે આનું કે નામ લખાતું નથી. તો કે વેપારીને કેવો બતાવો કે જ્યારે તમે વસ્તુની ખરીદી કરો છો એટલે કે ગ્રાહકને એ જ સમયે જે ઓફર ચાલતી હોય ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એને વેપારી બતાવ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? વેપારી બતાવ. હવે રોકડ બતાવ એટલે કેવો? તો કે રોકડ બતાવ એટલે તો કે વેચાણ કરેલ માલ નાણાં ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં એને કહેવાય રોકડ. કેવો તો કહેવાય? રોકડ. આ એક પ્રકારની લાલચ છે. હવે આ ડિસ્કાઉન્ટ તો 10% હોય છે. એ ડિસ્કાઉન્ટ 10% છે. એટલે આપણે 10% ની વસ્તુ લીધી તો આપણે આપવાના તો કેટલા છે? આપણે ચૂકવવાના કેટલા છે? 9000 જ આપવાના. એ આપણને ખબર. પછી ઉધાર રોકડ જીત લીધી. કેમ કે આપણે ચોખ્ખી રકમ કેટલી 9000. કેમ કે તમે અહીંયાથી કોઈ પણ વસ્તુ લો 10% ડિસ્કાઉન્ટ તો ફાઇનલ આપે છે. એ તેનું ફિક્સ છે. તમે ઉધાર મળે તો ભલે, રોકડે થઈ ગયો તો ભલે. પણ આ રોકડ તો છે એ માત્ર રોકડ રકમ પર કેવી રકમ પર પાય? માત્ર રોકડ રકમ પર પાય. એ એક પ્રકારની ગ્રાહકને આકર્ષવા માટેની સ્કીમ છે, રૂપિયા કઢાવવા માટે. આપણે ઘણી જગ્યાએ જાય આપણને કહે તમે જે વસ્તુ લ્યો તાત્કાલિક નાણાં આપી દે અત્યારે રોકડા તો હજી અમે તમને 5% બીજું બતાવો. તો જો આપણે 9000 રોકડા આપી તો હજી આપણે 5% બતાવો. હજી 450 ફાયદો. હવે આપણા કેટલા થાય? 8550. ઓકે, રોકડ એટલે એવો બતાવો કે ગ્રાહકને આકર્ષવા માટે સ્કીમ થઈ કે ઝડપથી નાણાં તમને મળી જાય. તમને ઝડપથી શું મળે? નાણાં મળે. ઓફર એટલે આ ડિસ્કાઉન્ટ આપતા જ વેપારી તો પાછું ગ્રાહક એટલે તમે તાત્કાલિક અત્યારે રૂપિયા આપી તો તમે આપણે રૂપિયા આપી રમે તો હજી તમે બીજું 2% ડિસ્કાઉન્ટ આપો અથવા તમે નાણાં આપી દેવા પડે. જો તો સમય વહી જશે તો તમને લાભ મળશે. એટલે આપણે વિચાર કે અત્યારે આપવા પછી આપો તો અત્યારે 5% નો લાભ થાય તાત્કાલિક નાણાં ચૂકવી દે તો હજી 5% બીજો વટાવ મળે છે. તો એક કામ કરી રોકડા જ આપી દે 5% નો ફાયદો તો થાય. એટલે વેપારી શું થઈ સ્કીમ થઈ કે ઝડપથી રૂપિયા પરત લેવા. નાણાં રોકડા આવીને એટલે ઉધાર રાખવો પડે એટલે રોકાણ કરવું પડે. પીછે તમે કદાચ તમે ન ચૂકવો બૂચ પડીને તમે લઈ જાઓ તો વેપારીને ભોગવવા પડે. આના માટે વેપારી સ્કીમ આપે કે ભાઈ નાણાં જો તમે તાત્કાલિક આપી દો અત્યારે જે અમે તમને 8% જેને કહેવાય તો ડિસ્કાઉન્ટ આપશું. જે અમે તમને બતાવવા 5%. એટલે રોકડ માત્ર રોકડ રકમ દર્શાવે. શેના ઉપર આવે? જ્યારે રોકડા ચૂકવે ને ત્યારે જ બતાવવાનું છે. તે પહેલા ગણતરી થાય નહીં. જો રૂપિયા નો આપે તો એ બતાવ આપવામાં આવે નહીં. કે જ્યારે નાણાં રોકડા મળે ત્યારે જ આ વટાવ ગણવામાં આવે છે. એટલે કે રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. આની ચોપડે શું થાય? નોંધ થાય. કેની? રોકડ વટાવની. તો કે જે રોકડ વટાવ જે છે એની ચોપડે નોંધ કરવામાં આવે છે. ત્યારે જ્યારે નાણાં મળે ત્યારે
રોકડ વટાવની ગણતરી કરતી તે પહેલા વેપારી વટાવ બાદ થયા બાદ પછી રોકડ વટાવ વધે છે. પહેલા કયો વટાવ બાદ થાય? વેપારી વટાવ. પછી જે રૂપિયા વધે એના ઉપર જ રોકડ વટાવની ગણતરી કરવામાં આવે છે. એટલે રોકડ એટલે કેવો વટાવ? એક પ્રકારે શું થઈ? લાલચ કે ભાઈ તાત્કાલિક નાણાં ચૂકવી દો અત્યારે તો જે મેં તમને 5% ડિસ્કાઉન્ટ આપશું એટલે એનાથી શું થાય? ઝડપથી નાણાં મળી રહે, સમયસર નાણાં પ્રાપ્ત થાય, તાત્કાલિક નાણાં મળે એ વ્યક્તિને રોકડ આપવામાં આવતો હોય છે. તો કે વટાવ એટલે શું? ડિસ્કાઉન્ટ. વટાવના કેટલા પ્રકાર? બે. વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી એટલે મૂળ સ્થાનેથી જેને કે ડિસ્કાઉન્ટ આપે ડાયરેક્ટ, રોકડેથી એ ભલે ઉધારથી એ ભલે તમને ડિસ્કાઉન્ટ આપે ફરજિયાત આટલા ટકા ડિસ્કાઉન્ટ તમને આપશું ઈ કે વેપારી વટાવ. રોકડ રકમ રોકડ રૂપિયા માત્ર રોકડ વટાવ પાય એને કહેવાય રોકડ વટાવ. કે ભાઈ તમે જ્યારે નાણાં ચૂકવો ત્યારે તમને ડિસ્કાઉન્ટ આપે. કે જો તમે આટલા દિવસમાં નાણાં ચૂકવી દેશો તો અમે તમને આટલા ટકા વટાવ આપશું. એટલે કે રોકડ કઈ રકમ અપાય? માત્ર રોકડ. એક પ્રકારની ગ્રાહકો પાસેથી નાણાં કઢાવવાની એક પ્રકારની સ્કીમ થઈ કે ગ્રાહકો રોકડેથી જ ખરીદી કરે, ડાયરેક્ટ આપણે રોકડ આપી દઈએ. એક પ્રકારની લાલચ આપી, તાત્કાલિક નાણાં આપો તમે હજી 2% ડિસ્કાઉન્ટ આપશું તો આપણું મન થોડું વિચલિત થાય, એમ થાય તો પછી આપો તો અત્યારે આપો જ આપી દે. એટલે રોકડ એક પ્રકારની શું થઈ? લાલચ આપી ગઈ. આ તો લાલચ છે, આ તો બધાયને લાલચ છે. વેપાર પ્રકારની લાલચ છે તો બધાયને લાભ મળે છે. રોકડેથી કરી દીધો તો ભલે, ઉધાર કરી દીધો તો ભલે, એ તો તમે દરેકને ડિસ્કાઉન્ટ આપો છો. પણ આ ડિસ્કાઉન્ટ તમે માત્ર કેને આપશો? જે રોકડા તમારી જે સ્કીમ આવતી એ સ્કીમમાં જે ગ્રાહકો આવતા હોય એને જ તમે રોકડ આપશો. એ તમે નક્કી કરશો કે જો તમે અત્યારે આપી દઈએ તાત્કાલિક આ સમયમાં તો મેં હજી તમને આટલા ટકા ડિસ્કાઉન્ટ આપશું, આટલા દિવસમાં નાણાં ચૂકવી દો. તો આપણે એમ થાય કે ભાઈ એને એવું સ્કીમ હતી કે 7 દિવસમાં નાણાં ચૂકવો તો જે તમને 5% ડિસ્કાઉન્ટ મળશે. તો આપણે શું કરીએ કે અત્યારે નાણાં ચૂકવી આવ્યા છે પછી આપણે 5% લાભ મળે. તો ઘણા વેપારીઓ તાત્કાલિક નાણાં ચૂકવો ત્યારે તો કે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તો એ પણ જેને કહેવાય કે શું થયો? રોકડ વટાવ. એટલે રોકડ તો માત્ર કઈ રકમ પર અપાય છે? રોકડ રકમ પર જ્યારે નાણાં ચૂકવો ત્યારે જે કઈ ડિસ્કાઉન્ટ કે ઓફર આપી હોય તેને કહેવાય રોકડ વટાવ. વેપારી વટાવ છે એ તો ડિસ્કાઉન્ટ છે, એ તો દરેકને લાભ મળે. તમે રોકડથી કરો તો ભલે, ઉધાર કરો તો કોઈ ડિસ્કાઉન્ટની ઓફર છે, ડિસ્કાઉન્ટ મળે એને કેવો કહેવાય? વેપારી વટાવ કહેવામાં આવે છે. પછી આગળ જે રોકડ વટાવ છે એના